જોઈ રહ્યા છો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો હાલમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે બીજા નોરતે વડોદરાના ભાયલી વિસ્તારમાં એક સગીરા સાથે ગેંગ રેપ થયો હોવાની ઘટના બનતા ચકચાર મચી। હાલ સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો રંગ જામ્યો છે। પોલીસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હોવાના દાવા કરે છે, ત્યારે સંસ્કારી નગરી કહેવાતી વડોદરામાં એક સગીરા પર ગેંગ રેપ થયો હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવી છે। આ પીડિતાનો વાંક માત્ર એટલો હતો કે તે તેના મિત્ર સાથે ભાયલીમાં અવાવરૂ જગ્યાએ ડિવાઈડર પર બેઠી હતી। શું આપણું ગુજરાત એટલું અસુરક્ષિત છે કે ત્યાં નવરાત્રીના સમયમાં એક સગીરા પોતાના મિત્ર સાથે બેસી પણ ન શકે? ઘટના સ્થળેથી તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળી આવ્યા છે, પણ આ બધા વચ્ચે સવાલ તો એ ઉઠી રહ્યો છે કે નવરાત્રીમાં ખેલૈયાઓની સુરક્ષાના મસ્ત મોટા દાવા કરતી અને ગરબામાં AI થી ગુનેગારોને રોકતી પોલીસની કોઈ ટેકનોલોજી આ સગીરાને દુષ્કર્મ આચરનાર લોકોથી બચાવી ન શકી? અહીં આપણે જણાવી દઉં કે ટીપી રોડ પરથી દિવસે પણ વાહન વ્યવહારની અવરજવર નથી હોતી, તેવા સુમસામ અંધકારમય રોડ પર ધોરણ 11માં અભ્યાસ કરતી એક 16 વર્ષની સગીરા અને તેનો 16 વર્ષનો મિત્ર રાત્રે 11:30 વાગ્યાના સુમારે બેસવા માટે ગયા હતા અને રાત્રે 12 થી 1 વાગ્યાના સુમારે શરમજનક કહી શકાય તેવી ગેંગ રેપની ઘટના બની। સગીરા અને તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે। આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને શોધવા માટે જિલ્લા પોલીસ તંત્રની 5 જેટલી ટીમો કામે લાગી છે। પોલીસ દ્વારા ભાયલીથી ઘટના સ્થળ સુધી અને ઘટના સ્થળથી બિલ સુધીના સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવી રહ્યા છે। જો કે પોલીસને હજુ સુધી આરોપીઓના કોઈ પણ સગડ મળ્યા નથી, ત્યારે આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ તંત્રની LCB, SOG સહિતની કુલ 5 ટીમો અત્યારે કામે લાગી ચૂકી છે અને ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે તેમ જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું। पहली बात तो गई काल लेट नाइट सेक्सुअल असॉल्ट ની ઘટના ધ્યાનમાં આવેલ છે। એમાં જે ફરિયાદી છે એમને હું પીડિતા તરીકે સંબોધું છું। તો લેટ નાઇટ પોલીસનો ધ્યાન એ આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાયલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ 12 વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો, એક બાઇક પર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો, એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકો માંથી 2 લોકો તો પહેલા નીકળી ગયા હતા, જે બાકી 3 લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ 12:30 ની અરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા। એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ, પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી, ટીમ પણ ત્યાં પહોંચી। પહેલા તો જે ઘટના સ્થળ હતું કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવા નાશ ના થઈ શકે, ઓફિશિયલ ટીમને પણ બોલાવવામાં આવ્યો અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે। ચૂંકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર, આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે, રાતમાં પણ તો સાવ ત્યાં એક રત્તી પણ લાઇટ નહીં હતી। તો એ લોકો જે એસેલેન્ટ્સ હતા, જે આરોપીઓ હતા, એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે, બટ રફલી એ લોકો થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું, શરીરનો બાંધ શું હતું, એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી માહિતી આપી છે। જે માહિતી આધારે આપણે લોકો જુદી રીતે બનાવીને આરોપીઓને હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ। હા, એ માઇનર હતી। ગરબા સાથે આ ઘટનાનો કોઈ સંબંધ નહીં છે। બેન લગભગ ઘરથી 11:30 અરીસામાં નીકળી હતી, આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11 વાગે મળી હતી અને ત્યાંથી મિત્રનો સ્કૂટી ઉપર બંને ભેગા થઈને જો ભાયલી ટીપી વિસ્તાર છે એમાં લગભગ એ લોકો 11:15 આસપાસનો અરીસામાં માતાએ ફરિયાદ નોંધાવી છે એમાં શું લખ્યું છે? ગરબા રમવા માટે જવું છે એવું કહીને નીકળી હતી? શું કહીને નીકળી? એ આપણા મિત્રને મળવા માટે પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે, ઘણી સાથે પણ વાત કરી છે। આ ઘટનામાં એ આપણા જે મિત્ર હતા, બાળપણનો મિત્ર હતા અને એ લોકોને નક્કી થયું કે આજ રાતે અમે લોકો થોડા ભેગા બેસીને વાતો કરીએ અને એ માટે એ લોકો વિસ્તારમાં ગયા। મેં આપણે જો વાત કરી
ટોટલ 5 કહેવાય છે, બટ જેમાં 2 આરોપીનો માઇનર રોલ છે, જે શરૂઆતમાં થોડી અબદ્ધ ભાષામાં વાત કરીને વહી ગયા હતા, બટ મેજર રોલ 3 આરોપીઓનો છે. એટલે મેન રોડ અનવરું જગ્યા પર લઈ ગયા હતા કે અનવરું જગ્યા પર મિત્ર સાથે કઈ નહીં, એ લોકો લઈ નહીં ગયા હતા, એ લોકો ત્યાં ડિવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા, ત્યારે એ લોકો 5 લોકો ત્યાં આવ્યા હતા. અને આજે 3 લોકોએ દુષ્કર્મ કર્યું કે 2 લોકો મેડિકલ થઈ ગયું? મેડિકલ ત્યાં થવાનું બાકી છે. ફરિયાદ કેટલા વાગે કર્યું છે? देखो, ये लोग पुलिस तो अंदाजे वैली सवारा 4-4:30 ने रिक्षाમાં પહોંચી ગયા હતા, બટ માનો કે ચૂંકી પીડિતા અંડર એજ છે, એ પણ પોતે બહુ ટ્રોમામાં હતી, એમને પણ અમે લોકો ઘણી બધી કાઉન્સેલિંગ કરી, મહિલા સ્ટાફ પણ ઘણી કાઉન્સેલિંગ કરી, પછી જેટલું મેં રિકોલ થતા ગયા, આ આધારે અમે લોકો લગભગ 1.5-2 કલાક પહેલા ફરિયાદનો ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે. देखो, चूंकि ये तो मानो कि आरोपी जયારે आइडेंटिफाई થશે ત્યારે એમની નક્કર એ શું છે એ ખ્યાલ પડશે, બટ જેટલી વાતો થઈ છે, જેટલા માનો કે મિત્ર સાથે પણ વાત કરી છે, પીડિતા સાથે પણ વાત કરી છે, તો લાગે છે કે આરોપી અંદાજિત પુખ્ત વયનો છે અને 30-35 વર્ષનો અરીસાનો થવું જોઈએ. પીડિતા અને એનો મિત્ર બંને આઉટ ઓફ સ્ટેટ પાસે જ અહીંના છે. પીડિતા તો આઈ થિંક પરપ્રાંતીય છે, એનો મિત્રનો મને નક્કર આઈડિયા નહીં છે, બટ આઈ થિંક એ અહીંયાનો છે. આરોપીને ચૂકે અત્યારે ઓળખાણ નહીં છે, નહીં, એ અત્યારે આ બારામાં બંને ભાષામાં વાતો કરતા હતા, હિન્દી ગુજરાતી બંને. પીડિતાનો મિત્ર છે એ હિન્દુ છે કે હા, સર આમાં આપણે કઈ દિશામાં તપાસ કરી રહ્યા देखो, એમાં આપ લોકોને બસ એક જ વસ્તુ, પહેલી વાત તો ઘટના ખૂબ જ ગંભીર છે, ગંભીરતા આપ લોકો સમજી શકો છો. એમાં કેટલીક ડિટેલ હું આપ લોકો સાથે શેર એટલે નહીં કરી શકતા કે એ આરોપીઓ છે એ લોકો હજી એટ લાર્જ છે, બહાર છે, તો માનો મેં મારા શું રણનીતિ છે હું ઘણું ડિસ્ક્લોઝ કરું એ લોકોને હાથે કરવામાં અગવડ પડશે. મેં આપને બસ એટલા કહી મદદ કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છે, જેથી ટૂંક સમયમાં આ લોકોને અમે લોકો હસ્તગત કરી શકીએ. બધી એજન્સી અત્યારે અમે લોકો માટે ટોપ પ્રાયોરિટી છે. મહિલા સંબંધી વિષય છે, સેક્સ્યુઅલ એસોલ્ટનો વિષય છે, તો આથી વધારે મહત્વપૂર્ણ અમે લોકો માટે બીજા કોઈ વિષય અત્યારે નથી. નહીં, ડેફિનેટલી થવું જોઈએ, બટ આપ જાણો છો કે માનો કે આ ત્યોહારનો મોસમમાં દર ખૂણામાં માનો કે પોલીસ નહીં પહોંચી શકી, એ વિસ્તાર એની જવાવાળો વિસ્તાર છે. આપ દિવસનો ટાઈમ પણ ત્યાં જશો તો આપને ખ્યાલ પડશે કે લગભગ 1.5 કિલોમીટર સ્ટ્રેચ એવા છે જ્યાં બાજુ 2 સોસાયટી છે, બટ કોઈ મુવમેન્ટ વધારે દેખાતું નથી. એ છે, બટ મેં આપને એટલે વારંવાર પિન પોઇન્ટેડ માહિતી નથી આપી રહ્યા છું, કે માનો કે જે આરોપીને ખ્યાલ પડશે કે આમ થઈ રહ્યા છે, પોસિબલ છે કે જઈને પુરાવા સાથે કઈ છેડા પણ કરી નાખે. સાહેબ, આ શિશુ ગરબાની વાત છે. પીડિતા જે સમયે ચણિયાચોળી કરીને ગઈ હતી, ઘરે પછી સારા ડ્રેસમાં ગઈ હતી. એ નોર્મલ સામાન્ય ડ્રેસ લોકો પહેરતા એવા ડ્રેસમાં ગઈ. ચણિયાચોળી નથી ગઈ. આઈ કાર્ડ કે એવું કઈ નથી ગરબાનું નહીં. ગરબા ઘટના સ્થળથી માનો કે પીડિતા જે પહેલા 1-2 દાગીના હતા, ઘટના સ્થળથી પીડિતાનો પહેલા જે 1-2 દાગીના તે મળી ગયા છે અને આરોપીનો પહેલા 1-2 ગેજેટ્સ હતા એ ત્યાંથી મળી ગયા છે. બટ એ સ્પેસિફિક આપણે નહીં કહી શકતા, નહીં તો આરોપીના મોબાઈલ ગેજેટ્સ કહું છું, સ્પેસિફિક હું થોડા ડિસ્ક્લોઝ. કેટલા કુલ આરોપી છે ને કેવી રીતે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા? એ લોકો મેં આપણે વાત કરી, 5 લોકો હતા, 2 બાઇક ઉપર, એક બાઇક ઉપર ટ્રિપલ લોકો હતા અને એક બાઇક ઉપર 2 લોકો હતા. શિશુ ગરબાની વાત કેવી રીતે આવે? એ મતલબ એ મારી પાસે પણ એક લેટિંગ છે કે એની પેરેન્ટ સાથે પણ મેં ઘણી વાત કરી છે, પીડિતા સાથે પણ મેં અને મારી ટીમ લગભગ કલાક વાત કરી, ઠીક છે. તો બાળપણનો ફ્રેન્ડ હતા, જેનો ફ્રેન્ડ હતા, એમની સાથે મળવાની વાત થઈ હતી, ફરવાની વાત થઈ હતી અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા હતા. હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયોરિટી વાળો વિષય છે. આખી ટીમ એમાં લાગેલી છે. પીડિતા પાસેથી અને ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે, કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા, એ લોકો બધી વસ્તુ જોયા છે, તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુ બારે એ લોકો ઘણી બધી માહિતી આપી છે. આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છે અને બધી ટીમ્સ એમાં લાગેલી છે. પેટ્રોલિંગ આપણે કીધું કે પેટ્રોલિંગ હોવું જોઈએ ત્યાં આગળ નહોતું, તો પોલીસ ત્યાં બંદોબસ્તમાં હતી ગરબાના શું હતું? પોલીસ તો ત્યોહાર દરમિયાન ગરબામાં ડિપેન્ડિંગ અપોન કઈ જગ્યાએ કેટલું ટ્રાફિક હોય છે, કે જે લોકોને કેટલા અવર જવર છે, આ સાથે પોલીસ ગોઠવાયેલી જ રહે છે. હજુ બીજું શોધીએ છીએ આપણે ડિટેલ્સ. એક તૂટેલ ચશ્મા મળેલા છે, એક નાની ઘૂઘરી જેવું મળેલું છે, એ છે બનાવ સ્થળ જ છે એઝ ઇટ ઇઝ. અને હવે આઈઓ આપણે કલેક્ટ કરીએ આઈઓ છે. સાહેબ, જે રાઉન્ડ કર્યા છે ત્યાંથી શું મળ્યું છે? જે રાઉન્ડ એ જ છે, હજુ એ જ જગ્યા એ જ ઘૂઘરીના ચશ્મા. કેટલા લોકો હોઈ શકે છે સર? એને એના પછી ખ્યાલ ના આવી શકે.
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.